રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર અને જમનાવા રોડ પર અને સાંડરાવાઈ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી। રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવા રોડ અને જૂનાગઢ રોડ પરના સોનારવાઈ વિસ્તારના અંદાજે 1.5 થી 2000 વીઘાની જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને સારી ઉપજ મેળવી શકાય અને પોતાના પરિવારજનોનું જતન કરી શકાય તે માટે પણ જગતનો તાત ચિંતિત બન્યો છે, કારણ કે જગતનો તાત નાથ રીસાયો છે। કુદરતી આફત જેવી કમોસમી વરસાદ અને માવઠા અને વાવાઝોડાના કહેર વર્તાવી રહ્યો છે અને ખેડૂતોના હાથમાંથી અને મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે। મારું નામ કિરીટભાઈ જાગાણી, ધોરાજી। અમે આજે બધા ભેગા મળી રામધૂન બોલ્યા ખેતરમાં, અને બીજું કે અમે રામધૂન બોલ્યા સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે, અમારું ધ્યાન દોરે, અમારી માલમાં બધે ધ્યાન દોરે। અને અમે સંસદોને ફોન કર્યા છે, સંસદને બધાને ફોન કરીએ છીએ, અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે, તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે। કેવું નુકસાન છે? નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરો માં, નુકસાની 100% ગણો તોય ચાલશે, 80% ગણો તોય ચાલશે, પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે। ખેડૂત અમારે પાક છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આ બધા અત્યારે પાક અમારા માટે ફેલ છે। પાક તો એક બાજુ રહ્યું, પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે, કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી। આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે, રામધૂન બેહાડી છે ખેતરમાં, અને અમને સહાય તાત્કાલિક આપે। રાકેશ કાપડિયા, અત્યારે હું ખેતરમાં જ ઊભો છું, જમનાવાડની સીમમાં સોનારભાઈ, બરોબર છે। અમે આ બધા આજુબાજુના ખેતરવાળા બધા ભેગા થઈને અહીંયા રામધૂન બોલાવ્યો, એનો કાર્ય એ અમે બોલાવવાનું કારણ એ જ છે કે સરકારને જગાડવા માટે, બરોબર છે ને, સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂતને વર્તન મળે, બરોબર। બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે, નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં, 100% નુકસાન છે। આ વરસાદને કમોસમી વરસાદ થયો એના કારણે માંડવી તો બગડી, પણ તમે જોઈ લ્યો, તમારી નજર સામે છે, પાલો પણ કારો પડી ગયો, એ ઢોરના મોઢામાંથી ને વહી ગયો, એટલે હવે એ ઉપાધિ છે કે હવે પાછું એની ખરીદી કરવાની, એ ગોતવા જવાનું વેચાશે। સરકારે સર્વેની વાત કરી છે, શું કહેશો? સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી ન કરે સર્વે, અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું। સાહેબોને તો શું ખબર પડે, ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું, ખેડૂત હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે। ચોમાસું સત્ર પૂરું થયા બાદ શિયાળામાં પણ રવિ વાવેતર હાથ વગવું હોય, પણ નવરાત્રી, દિવાળી અને દેવ દિવાળી પણ પર્વ બગાડ્યો। કુદરતી આફતોએ આગાહીકારો આગાહી પર આગાહીઓ કરી રહ્યા છે અને આગાહી મુજબ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે। ખેડૂતોના ખેતર પાકો જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા તમામ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા હવે જણસી તો નથી બચી, પણ પશુનો ઘાસચારો પણ બગડી ગયો છે। ત્યારે ધોરાજીના લોકોએ, ખેડૂતોએ રાતના પાણી રોવાનો વારો આવ્યો છે। વાગમસિંહ, હું બળુતભાઈ સામતભાઈ વાગમસિંહ, ગામ જમનાવર। અમારા ધોરાજી પંથકમાં બધા વરસાદ કમોસમી થયો છે, તો કપાસ, સોયાબીન, મગફળી બધું ફેલ છે। તો અમારા ધારાસભ્યો છે, કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય। આજે શું કાર્યક્રમ કર્યો? આજે અમે જો રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો। આ હાવ ફેલ છે તો શું કરવું? તમારી માંગ શું છે? અમારી માંગ છે આ જો કઈક સરકાર કઈ જો ધારાસભ્યોને ઉપર કઈ આ બધું પોતાડે તો અમને કઈક મળે, વળતર મળે, બીજું તો હું અમે કઈ ભાઈ આમાં। સરકાર અને ધારાસભ્ય અને સાંસદ સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે આજરોજ ધોરાજીના જૂનાગઢ રોડ અને જમનાવા રોડ પર ખેડૂતો એકત્રિત થયા હતા અને સરકાર તાત્કાલિક સર્વે કરવામાં આવતા અધિકારી સાથે જાણકારી મેળવી શકે તેવા ખેડૂતને સાથે સર્વે કરવા માટે મોકલી આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ મીડિયા સમક્ષ કરી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।